પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક રહેતા યુવાનની તેમના ઘર નજીક જ મિત્ર દ્વારા ઢોરમાર મારી હત્યા કરાઈ હોવાના આક્ષેપ થયા છે। ત્યારે પોલીસે મૃતકના શરીર પર ઈજાના નિશાન ન હોવાથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પેનલ પીએમની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક રહેતા રાકેશ કિશોરભાઈ વિઠલાણી નામના યુવાનને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। બનાવ અંગે મૃતકના માતા દક્ષાબેને મીડિયાને જણાવ્યું હતું કે રાકેશ બપોરે 2:30 વાગ્યા આસપાસ તેના ઘર નજીક આવેલ કચરાપેટી પાસે તેના મિત્ર પરેશ ઉર્ફે લાંબો સાથે ઊભો હતો અને વાતચીત દરમિયાન કોઈ કારણસર બોલાચાલી થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ પરેશે રાકેશને ઢોર માર મારતા કચરાપેટી નજીક જ ફસડાઈ ગયો હતો અને શરીર પર કચરો ફેલાઈ ગયો હતો। આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જે અંગે જાણ થતાં પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા। ત્યાં પણ પરેશ નામનો શખ્સ આવ્યો હતો અને પરિવારજનોને તારા પુત્રને મેં માર્યો છે, ત્રેવડ હોય તો ફરિયાદ કરજે તેવી ધમકી આપી હતી। જોકે પોલીસે એવું જણાવ્યું હતું કે મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી, આથી આંતરિક ઈજાના કારણે મૃત્યુ થયું છે કે કેમ અને મૃત્યુનું સાચું કારણ શું છે તે જાણવા માટે મૃતદેહને પેનલ પીએમ અર્થે જામનગર મોકલવામાં આવશે। ત્યારબાદ જ સાચી હકીકત સામે આવશે। મારું નામ નેહલ પ્રીતેશ વિઠલાણી છે। રાકેશભાઈના નાના ભાઈની વાઈફ છું। એને ભાઈએ જેને માર્યો છે ને એ ઘરે પાસે ધમકી દઈ કે દવાખાને આવ્યા હતા, દવાખાને પણ ધમકી આપી ગયા કે જ્યાં નામ નામ લખાવજો મારું, હું અહીંયા જ છું મારી ઘરે, તમારે ગલીમાં શેરીમાં રહેવું હોય ને તો જ મારું નામ લખાવજો। એનું નામ શું છે ભાઈ આવ્યું તો? એ ભાઈનું નામ બધા એમ વાતો કરે છે કે પરેશ નામ છે, પણ અમને સાચી નામ હજી પાકી ખબર નથી। અમે એને લાંબો ભાઈ કરીને બોલાવીએ છીએ કે લાંબો અર કોઈ એક જ ભાઈ છે, એટલામાં ગલીમાં ઉભી પાતળો ને લાંબો ભાઈ છે। હા, દક્ષાબેન કિશોરભાઈ વિઠલાણી, હું રાકેશની મમ્મી છું। સામે 4-5 જણા ઊભા હતા એટલે મેં હાથ ઊંચો કરી અહીંથી ને મેં કીધું મારો દીકરો ક્યાં? તો કે તારો દીકરો કે મને જેમ તેમ બોલતો હતો ને મેં તારા દીકરાને મારેલો છે ને હજી હું તારા દીકરાને મારીશ, તારા મારા તેવડ હોય તો પોલીસ ફરિયાદ કરી આવો। એટલે મેં કીધું ભાઈ હું પોલીસ ફરિયાદ કરવાનું તમને કંઈ કહેતી નથી, પણ મારો દીકરો ક્યાં? એ મને સમાચાર મળ્યા છે તો તારો દીકરો દવાખાનામાં છે, એટલે હું તમને પૂછું છું કે મારો દીકરો ક્યાં ગયો? તો કે તમારા દીકરાને મેં મારેલો છે ને હજી હું તમારા દીકરાને મારીશ। ભાઈનું નામ મને આવડતું નથી, એકદમ ઊંચા હરખા ભાઈ છે ને રબારી છે લખો ને પરેશ આ બહુ કે છે કે પરેશ નામ છે, બાકી મેં કઈ એવું નામ સાંભળેલું નથી। હારે બધા બેસતા ઉઠતા એ બસ બેઠક ઉઠક બધી ભેરી દોસ્તારું ની ભણે બેસતા ને ઉઠતા, એમાં કઈક મારામારી થઈ હશે ભાઈ, હું હતી નહીં। અગાઉ કઈ બોલાચાલી નહીં, આજે જ બોલે ભાઈબંધ ની ગોણે રહેતા હતા, પણ હવે એને હું આજે બોલાચાલી થઈ હોય ને હું ઉગ્ર થઈ ગયું હોય બધું એ અમને ખબર નથી। એને મોઢે માર માર્યો છે ને હાથમાં માર્યું, પગમાં માર્યું, માથામાં કંઈક મારી દીધું છે। ભાઈ અમારા ભાઈ બેસું જ હતા દવાખાનામાં, એટલે મેં એને પૂછ્યું પણ કંઈ માર્યું તો અવાજ કરતા તો સાહેબ ડૉક્ટર સાહેબે એમ કીધું છે 2 કલાક પછી ભાનમાં આવશે કે તમે કે બેન બહાર વયા થાય છે તો કંઈ ભેરા ન થવાય। 2 કલાક પછી ભાનમાં આવ્યો તો છોકરાએ પૂછ્યું હું છું તો હું મને માર્યું એમ બોલ્યો, આટલો જમે એ પછી તમને હું વાત કરું ભાઈ, એ પછી અમે બધા દવાખાને હતા તો એ ભાઈ દવાખાને આવ્યા ને મને કે જો તારા દીકરાએ મને તારા દીકરાને માર્યું છે તો હું હજી મારીશ કે ને તારે પોલીસ ફરિયાદ કરી હોય તો મારી ઘરે મારા ઘરે જ છું। માર્યો તો કઈ જગ્યાએ? એને આ જગ્યાએ ગલીમાં બધા નથી ઓલી આપણે કચરા પેટી આગળ ક્યાંક માર્યો તો એટલે કચરો આખો ભરાઈ ગયો। કેટલા વાગે અંદાજ કેટલા વાગે? અંદાજ 2:45 ની વચમાં હવા દે તો મેં એને ફોન કર્યો કે તું ક્યાં છો? તો કે હું બોકી રહી છું। તો હતા બધા મારવામાં એક જ છે કે બીજા કોઈ? ના એ એક જ છે। ધંધો શું કરે? કામ શું કરતા હતા ભાઈ? ભાઈ છે ને ખટારો ચલાવે કોકનો ને પછી હમણાં 15 દિવસ એની બીમારી હતી ને થોડી ઘણી, એટલે પછી મેં કીધું તડકા પડે તો તું હમણાં જામાં તું તારા આરામ કર, આ બીમારીમાં તો હું તડકા પડે એટલે પગમાં હોજે આવી છે। મૃતક રાકેશ 3 ભાઈ અને 1 બહેનમાં સૌથી મોટો અને અપરિણિત હોવાનું અને ટ્રક ડ્રાઇવિંગ કરતો હોવાનું જાણવા મળે છે અને તેના માતાએ એવું જણાવ્યું હતું કે 15 દિવસથી તેને પગમાં સોજો ચડવા સહિત બીમારી હોવાથી ઘરે જ હતો। બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। બીજી તરફ પોલીસે રાકેશનું મોત લાંબા સમયથી લીવરની બીમારી હોવાથી સારવાર દરમિયાન મોત થયાનું ચોપડે ચડાવતા અનેક ચર્ચા જાગી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।